हेलो दोस्तों, आप सबने सौ प्रथम तो जय माता जी, जय श्री महाकाल। तो दोस्तों, अपना आज ટેક વિપુલ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, તો આ વિડીયોમાં આપણે એ જાણવાનું છે કે ઘણા બધા યુટ્યુબરને એક એક ડાઉટ હંમેશા રહે છે, જે નવા યુટ્યુબર હોય એના માટે, કે આપણે આઈડેન્ટિટી વેરિફિકેશન કરી લીધું, પછી એડ્રેસ વેરિફિકેશન કરી લીધું, તે પછી એડસેસ પિન પણ મંગાવી લીધો અને એડસેસ પિન વેરિફિકેશન પણ કરી લીધું, તો છતાં પણ આપણા એડસેસ એકાઉન્ટમાં બેંક ડિટેલ ફિલ કરવાનો ઓપ્શન નથી આવતો। તો એ કેવી રીતે આવશે અને એની પૂરી પ્રોસેસ કઈ છે તે આ વિડીયોની અંદર તમને જોવા મળશે। તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને ટેક વિપુલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અમારો વિડીયો ગમે તો એક લાઇક કરીને દોસ્તોને શેર પણ કરજો અને એક કોમેન્ટ કરીને જણાવજો કે અમારા વિડીયોના માધ્યમથી તમને શીખવા કેવું મળ્યું। ને જો દોસ્તો તમને વિડીયોની અંદર શીખવા ના મળે, તો જો તમને ના સમજાય સરખી રીતે, તો તમે એક કોમેન્ટ ખાલી કરજો, દરેક વ્યક્તિના કોમેન્ટનો રિપ્લાય અમે આપશું। તો મિત્રો, આપ સૌને હવે બતાવી જો આપણે મોબાઈલની સ્ક્રીન પર સાઈડમાં મોબાઈલની સ્ક્રીન બતાવી દઈશું તમને, એમાં જોઈ લેજો। તો સૌથી પહેલાં આપણો એક મોબાઈલ લેવાનો છે અને મોબાઈલની અંદર જે આપણું એડસેસ એકાઉન્ટ હોય એ પહેલાં ઈમેલ આપણા મોબાઈલની અંદર લોગિન હોવું જોઈએ અને આપણા યુટ્યુબ ચેનલમાં લિંક પણ હોવું જોઈએ। તો લિંક તો હશે જ બધાની પાસે। તો લાઈવ પ્રૂફ તમને બતાવવાનો છું। પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ આપણે સર્ચ કરવાનું રહેશે। હવે સ્ક્રીન આવી જશે સાઈડમાં, જોઈ લેજો। પહેલાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ આપણે અહીંયા સર્ચ કરવાનું છે એડસેન્સ એકાઉન્ટ। એડસેન્સ એકાઉન્ટ સર્ચ કર્યા બાદ તરત જ આપણને બતાવી દે છે અહીંયા સિંગિંગ ટુ કન્ટિન્યુ ટુ એડસેસ, આની ઉપર ક્લિક કરવાનું છે। જોઈ લેજો સરખી રીતે, ઝૂમ કરીને પછી જોઈ લેજો। અને જો તમને એમ જ વિડીયોની અંદર ના ખબર પડે, તો ના સરખી રીતે સમજાય, તો તમે કોમેન્ટ બી કરજો, હું તમને રિપ્લાય જરૂર આપીશ। તો જો આપણું એડસેસ એકાઉન્ટ આ જીમેલ ઉપર લોગિન છે, જોઈ લો। જે આમાં પહેલાં સિલેક્ટ કરી લેવાનું છે કે કયા જીમેલ એકાઉન્ટથી આપણું એડસેસ એકાઉન્ટ બનેલું છે। તો મારો આ છે, તો હું સૌ પ્રથમ તો આપણે જે છું યુટ્યુબ માટે એડસેસ, આની ઉપર ક્લિક કરશું અને અહીંયા જોશું કે આપણે એડસેસ એકાઉન્ટમાં કેટલા ડોલર એડ થયેલા છે। તો જો મિત્રો, આમાં આપણે એડસેસ એકાઉન્ટની અંદર $8.96 એડ થયેલા છે ને આપણા વાયટી સ્ટુડિયોની અંદર હાલમાં કેટલા ડોલર છે એ પણ તમને લાઈવ પ્રૂફ બતાવી દઉં। આપણા એડસેસ એકાઉન્ટની અંદર $8.96 છે અને વાયટી સ્ટુડિયોની અંદર હાલમાં વાયટી સ્ટુડિયો ઓન કર્યું એના બાદ અર્નિંગના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। અર્નિંગના ઓપ્શન ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા જોઈ શકો છો તમે કે આપણા $3.48 થયા છે। આમાં 3.48 બતાવે છે ને એડસેસ એકાઉન્ટની અંદર તમે જોઈ શકો છો 8.96 બતાવે છે। આ એક જ એડસેસ એકાઉન્ટ છે, તો આવું કેમ થઈ શકે? અને આમાં બીજી રીતે જોઈએ તો જો આમાં પેમેન્ટની અંદર ચૂકવણીની માહિતી, બે ઓપ્શન, ચૂકવણીઓ ઉપર આપણે ક્લિક કરીએ તે પછી ચૂકવણીની માહિતી અને ચૂકવણીની યોગ્યતા માટે ચકાસણી। તો ચકાસણી કઈ આપણી થઈ છે એ પણ જોઈ લઈએ। આવી રીતે પેજ ઓપન થયા પછી આપણે ડેસ્કટોપ સાઈડમાં લઈ લેવાનું છે, તો આપણે આખી સ્ક્રીન બતાવી શકીએ। આખી સ્ક્રીન બતાવ્યા પછી જોઈ શકો છો આમાં મારે ઓળખની ચકાસણી થઈ ગઈ છે, સરનામાની ચકાસણી પણ થઈ ગઈ છે। ઓળખની ચકાસણી એટલે દોસ્તો એ કે આપણે જે આઈડેન્ટિટી વેરિફિકેશન કરવાનું આવે એ જે આપણા ડોક્યુમેન્ટથી થાય છે, પાન કાર્ડ હોય કે આધાર કાર્ડ, વોટર આઈડી કે પાસપોર્ટ હોય, એનાથી થાય છે। અને આધાર કાર્ડ નથી ચાલતું, તો એ ખાસ ધ્યાન રાખજો મિત્રો। અને જો તમારે આ કામ તમારાથી ના થતું હોય અને મારા દ્વારા કરાવવું હોય તો તમે કરાવી શકો છો, મને કોમેન્ટ કરી શકો છો। અને હવે બેંક ડિટેલ,
બેંક ડિટેલ ફિલ કરવાનો ઓપ્શન નથી આવતો, તો ચૂકવણી માહિતી ઉપર જશું. તો આમાં ઘણા બધા યુટ્યુબરને પહેલાં જ અહીંયા બેંક ડિટેલ ફિલ કરવાનો ઓપ્શન આવી જાય છે, પણ આમાં નથી આવ્યો. મારે હજી સુધી નથી આવ્યો. આમાં કલર પણ એડ નથી થયા. એડસેસ એકાઉન્ટની અંદર 8.96 બતાવે છે અને વાયટી સ્ટુડિયોની અંદર 13 કંઈક માથે બતાવે છે. તો જો અહીં બેંક ડિટેલ ફિલ કરવાનો ઓપ્શન નથી આવ્યો, તો આ શા માટે નથી આવ્યો એ તમને બતાવજો. આમાં ભારત એડસેસ આવે છે. ભારત એડસેસની અંદર $0 બતાવે છે. આમાં આપણે યુટ્યુબની અંદર કામ કરીએ છીએ, એટલે યુટ્યુબ એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે અને પછી અહીંયા જો આનો મતલબ હવે તમને એ સમજાવું કે આમાં બેંક ડિટેલ ફિલ કરવાનો ઓપ્શન કેમ નથી આવતો અને આમાં ડોલર એડ કેમ નથી થાય. હવે ગમે તે મહિનાની 10 થી 11 તારીખ હોય ને ત્યારે જ આખા મહિનાની જે બી અર્નિંગ હોય વાયટી સ્ટુડિયોની અંદર એ એડસેસ એકાઉન્ટમાં એડ થાય છે. 10 તારીખે કાં 11 તારીખે 2 દિવસની અંદર એડ થાય છે એડસેસ એકાઉન્ટની અંદર ગમે તે મહિનાની. અને તેની બાદ આમાં બેંક ડિટેલ ફિલ કરવાનો ઓપ્શન એટલા માટે નથી આવતો કે ગમે તે એડસેસ એકાઉન્ટ હોય, બાકી $10 કમ્પ્લીટ થાય તે પછી જ બેંક ડિટેલ ફિલ કરવાનો ઓપ્શન આવે છે. ત્યાં સુધી નથી આવતો. બેંક ડિટેલ ફિલ કરવાનો ઓપ્શન $10 પછી જ આવે છે. તો આ વાત ખાસ યાદ રાખજો અને તમારા દોસ્તોને બી શેર કરી દેજો. $10 આપણા એડસેસ એકાઉન્ટમાં એડ થઈ જાય તે પછી જ આવશે આપણે બેંક ડિટેલ ફિલ કરવાનો ઓપ્શન. તો મારે જો આજે તારીખ છે આપણે 23 ને 10 તારીખે કાં 11 તારીખે આપણો વિડીયો શૂટિંગ થઈ જશે ને કદાચ 10 તારીખે 11 તારીખે અપલોડ ના થાય તો 12 તારીખે તો આપણો વિડીયો આવી જ જશે કે બેંક ડિટેલ ફિલ કરવાનો ઓપ્શન આપણી પાસે આવ્યો કે ના આવ્યો. કારણ કે એડસેસ એકાઉન્ટની અંદર $8.96 બતાવે છે અને વાયટી સ્ટુડિયોની અંદર વધારે ડોલર છે. વાયટી સ્ટુડિયોની અંદર આપણે જોવા જઈએ તો $13.48 છે. તો આ ડોલર જે બી ઓછા છે આ એડસેસ એકાઉન્ટમાં ઓછા છે ને વાયટી સ્ટુડિયોમાં વધારે છે. તો આ ડોલર જ્યારે 10 તારીખ પછી આપણા એડસેસ એકાઉન્ટમાં અપડેટ થશે તે પછી આમાં $10 થી વધારે થઈ જશે ત્યારે બેંક ડિટેલ ફિલ કરવાનો ઓપ્શન આવશે ને તે પછી આપણે બેંક ડિટેલ ફિલ કરી શકશું. તો આવી બધી ટોટલ માહિતી આપણે આ ચેનલ ઉપર મળશે. તો આ વિડીયોની અંદર બસ હવે આટલું જ. તમને એ જ કહેવા માગું છું કે ખોટી પરેશાન ના થશો. ઘણા બધા મિત્રો એવું કહે છે કે બેંક ડિટેલ ફિલ કરવાનો ઓપ્શન નથી આવતો, જેટલા બી ડોલર બને છે એ ફેલ જશે અને બરબાદ થઈ જશે. તો યુટ્યુબ પર કામ કરવાનું છોડી દેવું એવું કહે છે. તો કામ કરવાનું છોડશો નહીં, કામ રેગ્યુલર કરો અને 10 તારીખ પછી આપણા જે બી વાયટી સ્ટુડિયોની અંદર ડોલર બને છે એ ડોલર એડસેસ એકાઉન્ટમાં અપડેટ થઈ જશે. તો આ લાઈવ પ્રૂફ તમને બતાવ્યું છે કે કેવી રીતે છે. આમાં જો ઓછા ડોલર છે એડસેસ એકાઉન્ટમાં ઓછા છે, વાયટી સ્ટુડિયોમાં વધારે છે. $10 પછી આમાં લિંક થઈ જશે, અપડેટ થઈ જશે. તે પછી આપણે ફરી વિડીયો આના વિશે જ બનાવશું કે બેંક ડિટેલ ફિલ કરવાનો ઓપ્શન આવ્યો કે ના આવ્યો. ડોલર અપડેટ થયા પછી આવી જ જશે. તો એ વિડીયો પણ તમને જોવા મળી જશે. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને બી આ વિડીયો શેર કરી દેજો. એક કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે અમારા વિડીયોથી તમને શું શીખવા મળ્યું ને કેવું લાગ્યો અમારો વિડીયો. તો બસ હવે જય માતાજી અને જય શ્રી મહાકાલ. આ વિડીયોમાં આટલું જ.